મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજના આપણા લેક્ચરની અંદર આપણે યુનિટ 4નો અભ્યાસ કરવાના છીએ. સ્કૂલે આપણે 1 થી 3 યુનિટ કમ્પ્લીટ કર્યા છે. આજના આપણા લેક્ચરમાં આપણે સાથે મળી અને યુનિટ 4નો અભ્યાસ કરીશું. બાળકો, યુનિટ 4નું ટાઇટલ શું છે? તો ક્યુ ઓફ યસ નો, યસ નો, યસ નો. ક્યુ એટલે ક્વેશ્ચન અને એનો આન્સર છે આપણે કઈ રીતે આપશું? તો કે યસ નોમાં, હા અથવા નાની અંદર આપણે આન્સર આપીશું. તો બધા વિદ્યાર્થી મિત્રોએ બાળકો ટેક્સ્ટ બુકની અંદર ધ્યાન આપવાનું છે અને જે જરૂર પડશે ત્યારે હું વર્ડ્સ મિનિંગ છે એ બોર્ડ ઉપર લખીશ. તમારે સાથે સાથે તમારે અથવા લેક્ચર પૂર્ણ થાય ત્યારે તમારે ફેરબુકની અંદર લખી લેવાના રહેશે. તો ચલો બાળકો, ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો છે એ પોતાની ટેક્સ્ટ બુક ઓપન કરશે અને એ ટેક્સ્ટ બુકની અંદર આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. જુઓ બાળકો, યુનિટ 4ની અંદર ક્યુ ઓફ યસ નો ની અંદર આપણે એક્ટિવિટી 1માં જો તમને એક પિક્ચર આપેલું છે અને એ પિક્ચરની અંદર બાળકો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે એક વિદ્યાર્થી છે એ શિક્ષકની સામે પોતાની કંઈક નોટબુક આપી રહ્યો છે. તો એ શું કરી રહ્યો હશે અથવા શું કહી રહ્યો છે એ આપણે ઘણા બધા પ્રશ્નો મગજમાં થતા હશે. તો ચલો બાળકો, આપણે જોઈએ. બધા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક ઓપન કરે, ફટાફટ ધ્યાન. ચલો. પાર્થ સેડ એટલે બાળકો બે ટપકા એટલે સેડ. પાર્થે કહ્યું, સર, will you punish me for what I do not do? પાર્થે કહ્યું, સર એટલે સાહેબ, will you punish me? શું તમે મને મેં જે ન કર્યું હોય તેની સજા આપશો? તો જુઓ, ટીચર સેડ, ટીચરે કહ્યું, નો, ઓફ કોર્સ નોટ. ટીચરે કહ્યું, ના, બિલકુલ નહીં. જે બાળકો ન કર્યું એની સજા આપી શકાતી નથી. આગળ પાર્થ સેડ, તો પાર્થે કહ્યું, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. જુઓ, તો પાર્થે શું કહ્યું કે આજે મેં મારું હોમવર્ક કર્યું નથી. બોલો, હા. પહેલાં તો સરને એવું થયું કે પાર્થ એક બીજું કહેવાનું હશે, એટલે પાર્થે પહેલાં જ ટીચરને પૂછી લીધું કે સાહેબ, મેં જે ન કર્યું હોય તેની તમે મને સજા કરશો? તો સાહેબે કહ્યું કે ના, બિલકુલ નહીં. તો પાર્થે આન્સર આપ્યો કે તો સાહેબ, મેં આજે મારું હોમવર્ક કમ્પ્લીટ કર્યું નથી. તો જુઓ બાળકો, ફરી એક વખત ગુજરાતી કરી લઈએ. સાહેબ, પાર્થ કહે છે કે સાહેબ, શું તમે મને જે ન કર્યું હોય તેની સજા કરશો? તો શિક્ષક કહે છે કે ના, બિલકુલ નહીં. તો પાર્થ પાછો આન્સર આપે છે, તો સાહેબ, મેં આજે મારું હોમવર્ક કર્યું નથી. પણ કોઈ 3 ક્વેશ્ચન આપેલા છે. ચલો આપણે જોઈએ. ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? પાર્થે એનું હોમવર્ક કર્યું હતું? તો આન્સર આપણે કેમ આપશું? નો થી શરૂઆત થશે. કારણ કે આપણું ટાઇટલ છે યસ નો, એટલે કે ક્વેશ્ચન માર્ક અથવા ટૂંકા જવાબ. તો કે પાર્થે નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. ઓકે, ત્યાર પછી બાળકો બીજો, વિલ ધ ટીચર પનિશ પાર્થ? તો જુઓ, યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. અને થર્ડ, ધ ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ, કારણ કે બીકોઝ આવ્યું. તો આન્સર આ રીતે બનશે બાળકો, ધ ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. ક્લિયર અહીંયા સુધી? હાલો, ચલો યાર. ત્યાર પછી બીજું બાળકો, બીજું એક પિક્ચર તમે જોઈ શકો છો. બે વ્યક્તિ છે. તમને થોડા ઘણા જીગર અને તુષાર વચ્ચેનો જે સંવાદ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ચલો જોઈએ બાળકો. તુષાર સેડ, તુષારે કહ્યું, એક્ટિવિટી 1માં બીજું. તુષાર સેડ, તુષારે કહ્યું, જીગર, યોર ફાધર વોઝ બ્લેક ઓફ યુ. જુઓ, શું કહ્યું? તુષારે કહ્યું, જીગર, યોર એટલે તારા, ફાધર, ફાધર એટલે શું થશે? તો કે પિતાજી અથવા તો પપ્પા.
ફાધર એટલે થશે પિતા. જો તુષારે શું કહ્યું? જીગર, યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ્સ અગો. ફ્યુ એટલે અ ફ્યુ એટલે થોડા, મંથ એટલે મહિનો, અગો એટલે પહેલા. જો જીગર શું કહ્યું કે જીગર થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા. બ્લેક એટલે કાળા, બ્લેક એટલે થશે કાળા. જો જીગર તુષારે જીગરને કહ્યું, તુષાર said, જીગર, your father was black a few months ago. જીગર થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા. બટ પરંતુ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. જુઓ તો શું કહ્યું? પણ હવે તે ખૂબ ગોરા દેખાય છે. ફરી એક પેરેગ્રાફનું ગુજરાતી કરીએ. જીગરે કહ્યું, થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા, પણ હવે તે ગોરા દેખાય છે. આગળ જીગર said, જીગરે કહ્યું, યસ યુ આર રાઈટ. જીગરે જવાબ આપ્યો, હા તું સાચો છે, હા તારી વાત સાચી છે. જીગર said, તુષાર said, does he apply fairness cream? તો તુષારે કહ્યું કે શું તેઓ ગોરા થવાની કોઈ ક્રીમ લગાડે છે? તો જીગર said, જીગરે કહ્યું, નો હી ડઝન્ટ. બાળકો અહીંયા આપણે સાદો ભૂતકાળ ડુ ડઝ, તો ડુનું ડુ નોટ અથવા એનું ટૂંકું રૂપ ડોન્ટ અને ડઝનું ડઝન્ટ એવો આપણે નકારની અંદર લઈ શકીએ છીએ, જે આપણે સ્કૂલે શીખાતા. તુષારે શું કીધું? ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી? તો જીગર said, જીગરે કહ્યું, સી સાંભળ, જો બિફોર 2 months he was working in an oil mill and now he is working in flour mill. હા વાહ વિદ્યાર્થી. જો તો જીગરે શું કીધું? જો સી એટલે જો, બિફોર 2 months 2 મહિના પહેલા, હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ. 2 મહિના પહેલા તે કઈ જગ્યાએ કામ કરતા હતા? તો 2 મહિના પહેલા તેઓ તેલની મિલમાં જતા હતા. એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ફ્લોર મિલ, અને હવે તેઓ આટાના મિલમાં કામ કરે છે. જુઓ બાળકો, તો જીગરે શું કહ્યું? તું જુઓ બાળકો, તો જીગરે શું કીધું? ભાઈ જો તું 2 મહિના પહેલા તે ઓઇલની મિલમાં કામ કરતા હતા એટલે કાળા હતા, એને હવે તે ચક્કી એટલે આપણે ઘઉં ને બાજરો દરાવા જાય ને એને આટા મિલ કહેવાય, ચક્કી કહેવાય, ત્યાં કામ કરે છે એટલે કેવા છે? સફેદ છે. પહેલેથી એક વખત ગુજરાતી કરી લઈએ બાળકો. જીગરે કહ્યું, થોડા મહિના પહેલા તારા પિતા કાળા હતા, પણ હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે. જીગરે કહ્યું, હા તારી વાત સાચી છે. તુષારે કહ્યું, શું તેઓ ગોરા થવાની કોઈ ક્રીમ લગાડે છે? તો જીગરે કહ્યું, ના તેઓ લગાડતા નથી. તુષારે કહ્યું, શું તેમણે કોઈ સૌંદર્ય તજજ્ઞની સલાહ લીધી છે? તો જીગરે કહ્યું કે જો 2 મહિના પહેલા તેઓ તેલની મિલમાં કામ કરતા હતા અને હવે તેઓ ચક્કીની મિલમાં કામ કરે છે. ત્યાર પછી આગળ બાળકો ચલો ક્વેશ્ચન આવ્યો. 3 ક્વેશ્ચન આપેલા હે. 3 ક્વેશ્ચન આપણે જોઈએ. ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ? શું જીગરના પિતા વ્હાઇટ થવા માટે કોઈ ફેસ ક્રીમ લગાડતા હતા? તો આન્સર કેમ આપણે આપશું? નો. પછી અલ્પ વિરામ, નો. જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય ફોર ફેસ ક્રીમ. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન. ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું જીગરના પિતાએ કોઈ સૌંદર્ય પ્રસાધનની સલાહ લીધી હતી, તજજ્ઞની? તો અહીંયા આન્સર કેમ મળશે? નો. જીગર્સ ફાધર્સ ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. ક્લિયર અહીંયા સુધી બાળકો? ઓકે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન. ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન કોઇલ માઇન?
કોયલ એટલે કે કોલસાની ખાણમાં કામ કરતા હતા? તો કે નહીં. તો આન્સર આપણે આપશું નો. Tigger's fathers did not work in a coal mine. ક્લિયર અહીંયા સુધી બાળકો? એક્ટિવિટી 1 ની અંદર આપણે પહેલું જોયું, બીજું જોયું, હવે ત્રીજું જો એક પિક્ચર આધારિત છે. બધા વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા. ટીચર સેડ, ટીચરે કહ્યું, વાય આર યુ લેટ ટુડે? ટીચરે વિદ્યાર્થીને પૂછ્યું કે આજે તું મોડો કેમ આવ્યો છે? આગળ બાળકો લેટ, લેટ એટલે શું થશે બાળકો? મોડું. આગળ ટુડે એટલે કે આજે. ટુડે નું શું થશે? આજે. ટુડે એટલે આજે. ચિંટુ સેડ, ચિંટુએ કહ્યું, સર આઈ ગોટ અપ a bit late today. સાહેબ આજે હું થોડો મોડો ઉઠ્યો. I was in a hurry. તો શું થશે? હું ઉતાવળમાં હતો. I pressed in the toothpaste very hard. તો કે મેં ટૂથપેસ્ટ જોરથી દબાવી and he whole paste come out. અને બધું પેસ્ટ બહાર આવી ગયું. ત્યાર પછી આગળ I tried for more than an hour. hour એટલે 1 કલાક. પછી તો શું કર્યું? મેં પેસ્ટ ટ્યુબમાં પાછી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. મેં 1 કલાક સુધી વધુ પ્રયત્ન કર્યો. પરંતુ I failed, હું નિષ્ફળ રહ્યો. Then I started for school, so I reached late. તેથી મોડો થયો. જો બાળકો, એક વિદ્યાર્થી છે સ્કૂલે મોડો આવે છે એટલે શિક્ષક એને પૂછે છે કે વાય આર યુ લેટ ટુડે? તો આજે કેમ મોડો થયો? તો જુઓ, ચિંટુ નામનો વિદ્યાર્થી જવાબ આપે છે કે સાહેબ આજે હું મોડો ઉઠ્યો એટલે હું થોડો ઉતાવળમાં હતો. ઉતાવળમાં મેં જલ્દી ટૂથપેસ્ટ ઉપરની પેસ્ટ છે વધુ હાર્ડ હતી એટલે વધુ પ્રેશરથી દબાવી, બધી પેસ્ટ બહાર આવી ગઈ. અને પાછી 1 કલાક સુધી મેં આ બધી પેસ્ટ પાછી એમાં ભરવાની ટ્રાય કરી, પરંતુ ભરી શકાણી નહીં. અને એટલા માટે શું થયો? મોડો પહોંચ્યો. ફરી એક વખત બાળકો ટ્રાન્સલેટ કરી લઈએ આપણે ગુજરાતીમાં. આજે તું, ટીચરે પૂછ્યું કે આજે તું કેમ મોડો થયો, કેમ મોડો આવ્યો? તો ચિંટુએ કહ્યું, સાહેબ આજે હું મોડો ઉઠ્યો, હું ઉતાવળમાં હતો. મેં ટૂથપેસ્ટ ખૂબ જોરથી દબાવી અને બધું જ પેસ્ટ બહાર આવી ગયું. મેં પેસ્ટ ટ્યુબમાં પાછી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. મેં 1 કલાક પણ વધુ પ્રયત્ન કર્યો પણ હું નિષ્ફળ રહ્યો. પછી હું શાળાએ આવવા નીકળ્યો, તેથી હું મોડો થયો. તો બાળકો, એક્ટિવિટી 1 ની અંદર આપણે ત્રીજું પિક્ચર જોયું અને પિક્ચર આધારિત આપણે પેરેગ્રાફ રીડ કર્યો. પેરેગ્રાફ રીડ કરી અને એના ક્વેશ્ચન આન્સર કરીશું. ચલો જોઈએ. ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ? ચિંટુ શું એના ટાઈમે ઉઠ્યો હતો? યસ ઓર નો? તો આપણે આપશું નો. ચિંટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન. ડીડ ચિંટુ ટ્રાય ટુ પુટ ધ પેસ્ટ બેક ઇનટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સેસ? જો યસ, ચિંટુ ટ્રાય ટુ પુટ ધ પેસ્ટ બેક ઇનટુ ધ ટ્યુબ. He did not success, પરંતુ તે સફળ ગયો નહીં. લાસ્ટ થર્ડ ક્વેશ્ચન જોઈએ બાળકો. Did Chintu reach the school on time? ચિંટુ શું એના ટાઈમે સ્કૂલે પહોંચ્યો હતો? યસ ઓર નો? તો નો. નો, Chintu did not reach the school on time. ક્લિયર અહીંયા સુધી? ઓકે. ત્યાર પછી ચોથું. ફાતિમા બીબી wanted to get rid of an old cat. ફાતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. She asked her husband Maula Nasruddin to take the cat to a nearby forest and leave her there. ફાતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. તેમણે તેમના પતિ મુલ્લા નસરુદ્દીનને બિલાડી નજીકના જંગલમાં લઈ જઈને ત્યાં છોડી આવવા કહ્યું.
આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસો પછી, મોલા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડેન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. થોડા દિવસો પછી મુલા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા. જો ફરી એક વખત ગુજરાતી ટ્રાન્સલેટ કરી લઈએ. ફાતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવ્યો હતો. તેમણે તેમના પતિ મુલા નસરુદ્દીનને બિલાડી નજીકના જંગલમાં જઈને ત્યાં છોડી આવવા કહ્યું. થોડા દિવસો પછી મુલા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યો છે. ચલો મુલા. આઈ પુટ ધ કેટ ઇન્ટુ ધ બાસ્કેટ. મેં બિલાડીને ટોપલીમાં મૂકી. વોકડ થ્રો અનનોન સ્ટ્રીટ્સ, રીચ ધ ફોરેસ્ટ. અજાણ્યા શેરીઓમાંથી પસાર થઈ જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચ અ ડેન્સ ગ્રોવ. જો ગોળ ગોળ ફરતી ઘણી પગદડીઓ પર ચાલીને હું એક ગાઢ ઉપવનમાં પહોંચ્યો. ધેન એટલે કે પછી. આઈ ઓપનેડ ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પ આઉટ. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી આવી. સિરાજ said, સિરાજે કહ્યું, સો ફાઇનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ, ડીડ ફાતિમા થેન્ક યુ. જો તો સિરાજે કહ્યું, એટલે કે અંતે તમે બિલાડીને છુટકારો મેળવ્યો. શું ફાતિમાએ તમને આભાર માન્યો? તો મુલા said, મુલાએ કહ્યું, નો ફાતિમા થેન્કેડ ધ કેટ. ના, ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. સિરાજ, વાય સો? શા માટે? તો મુલા said, મુલાએ કહ્યું, આઈ કમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ આઈ ફોલોડ હર. હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો અને હું તેની પાછળ પાછળ આવ્યો. હા, જુઓ બાળકો, અહીંયા સિરાજુદ્દીન છે, સોરી નસરુદ્દીન છે, એ બિલાડીને જંગલમાં છોડવા જાય છે ગાઢ, અને નસરુદ્દીન જ ભૂલો પડી જાય અને એ બિલાડીની પાછળ પાછળ પાછો ઘરે આવે છે. ફરી એક વખત બાળકો ગુજરાતી ટ્રાન્સલેટ કરી લઈએ. ફાતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવ્યો હતો. તેમણે તેમના પતિ મુલા નસરુદ્દીનને બિલાડી નજીકના જંગલમાં જઈ અને ત્યાં છોડી આવવા કહ્યું. થોડા દિવસો પછી મુલા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહે છે કે મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી. અજાણી શેરીઓમાંથી પસાર થઈને હું એક જંગલમાં પહોંચ્યો. ગોળ ગોળ ફરતી ઘણી પગદંડી ઉપર ચાલી અને હું એ ગાઢ ઉપવનમાં પહોંચ્યો. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી. તો સિરાજે કહ્યું, તો અંતે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. શું ફાતિમાએ તમારો આભાર માન્યો? મોલાએ કહ્યું, નો ફાતિમા થેન્કેડ ધ કેટ. ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. સુરાજ કે વાય સો? શા માટે? તો મોલાએ કહ્યું, હું બિલાડીને લીધે ઘરે પાછો આવ્યો, હું તેની પાછળ પાછળ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે યુનિટ 4ની અંદર એક્ટિવિટી 1માં 1, 2, 3 અને 4 અલગ અલગ પ્રકારના પેરેગ્રાફ જોયા અને એના વિશે આપણે માહિતી જાણવાનો પ્રયત્ન કર્યો. એક્ટિવિટી 2 છે. હોમવર્કની અંદર બાળકો તમને આપી દઉં છું કે એક્ટિવિટી 2 છે એ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. કાંઈ છે, સૌથી સહેલું છે, તમારે પિક્ચર જોવાનું છે અને તેના વિશે થોડું ઘણું લખવાનું છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં બાળકો આપણે એક્ટિવિટી 3નો અભ્યાસ કરીશું. આજે જે ચલાવ્યું અને એના વર્ડ્સ મિનિંગ અને એક્ટિવિટી 2 એ હોમવર્કમાં લખી લેવી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.